હેલો, જય માતાજી. કેમ છો બધા? તો ફરી પાછા આપણે આવી ગયા છીએ આપણો નવો વ્લોગ લઈને. તો જો આપણે રાત્રે બની ગયો અચાનક સેન્ડવિચ બનાવવાનો પ્રોગ્રામ. તો એની માટે આપણે તેલની અંદર હિંગ એડ કરીને એમાં નાખી દીધા છે તીખા લીલા મરચાં, અને પછી થોડી એવી હળદર નાખીને એમાં નાખી દીધી આપણે ડુંગળી. પહેલાં થોડીક નાખી મિક્સ કરી, પછી એમ જો મમ્મી કહે કે વધારે હોય તો થોડીક જ નાખશું, બીજી પછી નાખશું. એટલે પહેલાં આપણે થોડીક નાખી, પછી પાછી બીજી હતી એડ કરી દીધી છે. અને હવે આપણે ડુંગળી ચડી જાય એટલે એની અંદર આપણા જે બાફેલા બટેટા હતા, જે આપણે મેશ કરીને રાખ્યા છે, એને આપણે અંદર એડ કરી દઈશું. અને પછી આપણે એને સરખી રીતે મસ્ત એકદમ મિક્સ કરી લેશું. જો આપણે ગેસની નીચે ઉતારી લીધું છે, નકર જો આપણે ઉપરથી મિક્સ કરવા રહીએ ને બટેટા, તો નીચેથી ચોંટી જાય ઘણીવાર. એટલે આપણે ગેસની નીચે ઉતારીને સાણસી પકડીને મસ્ત સરખી રીતે મિક્સ કરી દઈશું. અને આમાં ખાલી આપણે હળદર ને લાલ મરચું સાવ ઓછું નાખ્યું છે, અને મીઠું એડ કર્યું છે, અને તીખાશ માટે લીલું મરચું નાખ્યું છે. જો આપણે આવી રીતે બને છે સેન્ડવિચનો મસાલો. બસ આને સેન્ડવિચમાં ભરીને ટોસ્ટરમાં સેન્ડવિચ બનાવી લેવાની. અને આજે બપોરે આપણે બનાવ્યું છે કોબીનું શાક. એની માટે જો આપણે કુકર લઈ લીધું છે, અને આપણે અહીંયા કોબી પણ સુધારીને રાખી દીધી છે. કુકરમાં આપણે મૂકી દીધું છે તેલ. હવે આપણે એની અંદર એડ કરી દઈશું આપણી હિંગ. પછી આપણે નાખી દઈશું એની અંદર આપણી જેટલી કોબી છે એ બધી. જો આપણે જેટલી કોબી, અડધી કોબી આઈ થિંક સુધારી હતી, હા અડધી સુધારી હતી, અડધા કરતાં થોડીક વધારે, તો એટલી આપણે નાખી દઈશું અંદર. એ પણ શાક અત્યારે તમને કોબી નાખશું એટલે એમ થશે કે કેટલું બધું બનશે, પણ પછી સાવ એટલે સાવ ઓછું થઈ જાય, ખાલી વાટકો એક જ રહે પાછળ કોબી ચડી જાય એટલે. તો જો આપણે બધી આપણી કોબી અંદર એડ કરી દીધી છે. હવે આપણે નાખી દઈશું એમાં હળદર એડ થઈ જાય એટલે પછી મીઠું નાખી દેવાનું છે. અને મીઠું નાખીને પછી હવે આપણે એને સરખી રીતે મિક્સ કરી લેવાનું છે. સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈશું. અને હવે આપણે આને સરખી રીતે મસ્ત એકદમ મિક્સ કરી લઈશું. તમે કઈ રીતે શાક બનાવો છો કોબીનું એ સહેજ કહેજો કમેન્ટ્સમાં બધા જ. પછી જો આપણે મસ્ત એકદમ આપણી કોબીને મિક્સ કરી લઈશું. અને હવે આપણે આને ચડવા દેવાની છે. અને ત્યાં આપણે આ કોબી ધીમે ધીમે આવી ચડી ગઈ છે એકદમ. એટલે હવે આપણે ત્યાં સુધીમાં ફટાફટ નીચે આપણું મરચું ખાંડી લેશું. જો આપણું મરચું પણ ખંડાઈને રેડી થઈ ગયું છે, આદું પણ લઈ લીધું છે, અને કોબી એકદમ ચડી ગઈ છે. એટલે જો સાવ થોડીક એવી થઈ ગઈ કોબી. અને હવે આપણે એની અંદર એડ કરી દઈશું આપણું ખાંડેલું લાલ મરચું એડ થઈ જાય, તમારી તીખાશ પ્રમાણે તમારે મરચું એડ કરી દેવાનું છે. મરચું એડ કરીને પછી આપણે એને સરખી રીતે એકવાર મિક્સ કરી લઈશું. જો મરચું એડ થઈ ગયું છે, હવે સરખી રીતે મસ્ત એકદમ એને મિક્સ કરી લઈશું. અને એક ધ્યાન રાખશું કે કટકા ન રહી જાય મરચાંના, કેમ કે ખાંડેલા મરચાંમાં ઘણીવાર એ ઇશ્યુ રહે છે. એટલે ચમચાથી એવી રીતે જો આવી રીતે આમ પ્રેસ કરીને મિક્સ કરશું. એટલે જો અગર એવા કટકા હોય તો એ એકદમ સરખા તૂટી જાય. જો આપણે આવી રીતે મસ્ત એકદમ બધું મિક્સ કરી લેવાનું છે. અને હવે આપણું મરચું 2 મિનિટ માટે ખાલી ચડવા દેવાનું છે. એ ચડી જાય એટલે આપણે એની અંદર એડ કરી દઈશું આપણા ટમેટાં. જો હવે આપણું મરચું એકદમ ચડી ગયું છે, દૂધ ગરમ થાય છે એક સાઈડ, એટલે હવે આપણે એની અંદર એડ કરી દઈશું ટમેટાં. 2 ટમેટાં સુધારીને રાખ્યા હતા તે આપણે આની અંદર એડ કરી દીધા છે. હવે આપણે આને સરખી રીતે પાછું મિક્સ કરી દઈશું. અને આ થઈ જાય એટલે આમાં થોડી વાર માટે હજી આપણે ટમેટાને ચડવા દેવાના. અને પછી એમાં સાવ થોડું એવું પાણી નાખીને, બહુ ઝાઝું નહીં નાખવાનું, સાવ ઓછું નાખવાનું, સાવ ઓછું પાણી નાખીને એકદમ લો ફ્લેમ ઉપર આપણે સીટી કરવા માટે મૂકી દઈશું કુકરને. અને 5 થી 6 સીટી લો ફ્લેમ ઉપર થવા દઈશું. અને થઈ જાય એટલે એની અંદર આપણે એડ કરી દઈશું આદું. અને આદું નાખી દઈએ એટલે આપણું શાક થઈ જશે એકદમ રેડી. આગળની ક્લિપ નહોતી લીધી, પછી આદું નાખ્યું અને બધું કર્યું એટલે બસ એવી રીતે આપણે બનાવીએ છીએ. અને જો થાળી કાઢી લઈએ, એની માટે આપણે રોટલી લઈ લીધી છે મસ્ત એકદમ ગરમા ગરમ.
અને વાટકામાં લઈ લીધું છે આપણે કોબીનું શાક, કોબી ટમેટાનું, અને જોડે છે તળેલા મરચાં અને ગોળ અને ફુદીનાવાળી છાશ. બસ દેટ્સ ઇટ ફોર ટુડેઝ વિડીયો. પ્લીઝ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરજો. જય માતાજી.